મિત્રો જોઈ જુઓ ઘઉં, તમે જુઓ ઘઉં જુઓ બબે માળના જુઓ. એક નંબર છે આ. જોયું ઘઉં એક નંબર છે બીજા માળના. અમારા મેડમ જાય ઉભા રહી ગયા. મિત્રો બધાને જય માતાજી. માતાજીનું સારું કરે તો કેમ છો બધા? મજામાં છો તો મજામાં દેજો. હવે પણ મજામાં છે. અને આજે આવી ગયા છે આપણે વાડીએ આવ્યા છે અને તુર ઉતારી છે. તો મિત્રો તુર ઉતારી અને આ બધું તડકો હશે. આ બધું આમ આપણે કપાસ સરસ મજાનો ફૂટી ગયો છે. અને આવા કંઈક ઝીંડવા આવી ગયા. જો ઝીંડવા થઈ ગયા છે, ઘણો કપા મોટો થઈ ગયો છે. આમ જોઈ જાવ ઝીંડવા કેવા હળી ગયા છે. કેવા છે ઝીંડવા એક નંબર હોય. જો પેલા નાના હોય ને ત્યારે આવું બહુ ખાતા હોય. તું ન ખાતી નહીં એમ નહીં, આ પેલા આપણે કુણા ઝીંડવા બહુ ખાતા હોય. એ પહેલાં ખાતા હતા ત્યારે આપણને ખબર નથી પડતી. તો મિત્રો કોમેન્ટમાં કહેજો ઝીંડવા નાનપણમાં કોણ કોણ ખાતું હતું. હું બહુ ઝીંડવા ખાતી હતી એટલે હું કહું છું. બહુ મસ્ત ગળા ગળા લાગે અને પણ આ ખવાની શરદી થઈ જાય. અને અત્યારે ઈવડ્યું હોય તે હોય. મેં જોયું આવો કાંઈક કપાસ છે. જો આમ ઠેઠ વાળી ઓલા ઝાડવા દેખાય ને ના સુધી શેઠો લાંબો છે. આપણે બકાલું બધું ઉતારી લીધું છે. થોડીક તુર ઉતારી અને થોડાક રીંગણા ઉતાર્યા. 2 છોડવા હતા રીંગણા, રીંગણીના 2 કિલો રીંગણા ઉતર્યા. એક છોડવેથી કિલો ઉતર્યા. આ ઉમરો અહીંયા છે બધા. અહીંયા અમારી ગાડી પડી છે. આ બાજુ બધી જો મિત્રો, આ બાજુ જો સૈણાનું વાવેતર કરેલા છે. અહીં તો ઘઉં છે. અહીં જો આ સૈણા વાવેલા છે પણ સૈણા આવ્યા નથી. એક આપણે છે ને 2 છોડવા ખેંચે આમ બધી અને પાડોશી છે નહીં, આપણે પૂછીને કહેવાના હોય. સોયરીને નહીં કહેવાના કોઈ દિવસ. સોયરીને નહીં કહેવાના, યાદ રાખવાનું. ચાલો મિત્રો આપણે છે ને ઘરે જવાનું છે અને ઘરે જઈને આપણે તુર શેકવાની છે. આપણે તુરનો વિડીયો નહીં લેવી, તુર તો શેકીને ખાઈ જઈશું હમણાં જઈને. અને હાલો આપણે જઈ. અને મારા વાલા મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને બધાને જય માતાજી. તો બાય બાય.